નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો તૈયાર થઈ જાઓ મીઠાઈ વહેંચવા માટે, કારણ કે 1 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે ભગવાન ગણેશજી સ્વયં આ 6 ખાસ રાશિઓ પર ધનલાભની વર્ષા કરવાના છે। મિત્રો આ 12 રાશિઓમાંથી 6 રાશિઓ પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા થનાર છે। આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે માત્ર ખુશીઓની લહેર આવવાની છે। ભગવાન ગણેશજી આ રાશિના લોકોને તમામ દુઃખો, મુશ્કેલીઓ અને જીવનની અવરોધોથી મુક્ત કરી નવો માર્ગ આપશે। હવે પ્રશ્ન થાય છે એ કઈ રાશિઓ છે જેમની ઉપર 1 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી ગણપતિ બાપાની વિશેષ નજર રહેશે। આ રાશિના જાતકોને અચાનક ધનલાભ, સફળતા અને સારા સમાચાર મળવાની શક્યતા છે। આ વિડીયોમાં અમે તમને એ 6 રાશિઓ વિશે જણાવીશું જે પર આ સમયગાળામાં ભગવાન ગણેશજીનું વિશેષ આશીર્વાદ વરસવાનો છે। તો મિત્રો કૃપા કરીને વિડીયો આખો ધ્યાનથી જુઓ અને 1 સેકન્ડ પણ સ્કીપ ના કરો, કારણ કે એ રાશિઓમાં કોઈ એક તમારી પણ હોઈ શકે છે અને તમે આ શુભ સમાચાર જાણવાથી રહી ના જાઓ। વિડીયો શરૂ કરવા પહેલાં જો તમે પણ ભગવાન ગણેશના સાચા ભક્તો હોવ તો આ અમારી ચેનલને એક લાઈક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં લખો જય ગણેશજી, જેથી ગણપતિ બાપાનો આશીર્વાદ તરત જ આપ સુધી પહોંચે। હવે વાત કરીએ એ 6 વિશેષ રાશિઓની જેમના પર ભગવાન ગણેશ 1 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી તેમની કૃપા, સમૃદ્ધિ અને સ્નેહ વરસાવવાના છે। આ રાશિના જાતકોના જીવનમાં હવે કોઈ પણ ખામી કે અવરોધ બાકી નહીં રહે। ભગવાન ગણેશજીની અનંત કૃપાથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન, ધન સંપત્તિની પ્રાપ્તિ અને ઇચ્છિત સફળતા નક્કી છે। આ લોકો વિવિધ ક્ષેત્રોમાં લાભ મેળવશે। નોકરી હોય કે વેપાર, ભણતર હોય કે પારિવારિક સુખ અશુભ સમયગાળામાં ભગવાન ગણેશજી આ 6 રાશિના જીવનને નવી દિશા આપવાના છે। તેમના આશીર્વાદથી આ લોકો આર્થિક રીતે મજબૂત બનશે અને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવશે। જે રાશિઓની અહીં ચર્ચા થઈ રહી છે તેઓ ખરેખર ખૂબ જ નસીબદાર છે। આ સમયગાળામાં તેમનું નસીબ એકદમ ચમકી ઉઠશે અને ચારેય તરફથી શુભ સંકેતો મળશે। તો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે એ 6 રાશિઓ કઈ છે જેમના પર ભગવાન ગણેશની વિશેષ કૃપા વરસી રહી છે। મિત્રો પ્રથમ જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે। ગણપતિ બાપા હવે તમારા પર પ્રસન્ન છે અને એ કારણથી તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવવાની છે જે તમારું જીવન બદલી નાખી શકે છે। તમારી મહેનત હવે પરિણામ આપશે। તમે લક્ષ્ય મેળવવા માટે જે પ્રયાસો કર્યા છે તેનો યોગ્ય લાભ હવે મળશે। અટકેલા બધા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જેમણે વેપાર શરૂ કર્યો છે કે ચાલુ છે તેમને ખાસ નફો અને ઝડપથી વૃદ્ધિ જોવા મળશે। એવું કહી શકાય કે તમારી સફળતાનું દોર શરૂ થવાની તૈયારીમાં છે। નોકરી કરતા લોકો માટે પણ
આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે. પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ્ય છે. અને જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી નોકરી મળી શકે છે. જો તમારું પૈસા ક્યાંક અટકાયું હોય તો એ હવે પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે. તમારા કામોમાં જે અડચણો આવી રહી હતી તે હવે દૂર થશે અને તમારું જીવન આનંદથી ભરાઈ જશે. કુંભ રાશિના લોકોને જીવનમાં નવી ઉર્જા અને ખુશી અનુભવાય એવી સંભાવના છે. કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તેમની પર બની છે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે આવનાર સમય ઉત્તમ અને શુભ સાબિત થશે. ભગવાન ગણેશજી હવે તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારું માન સન્માન વધશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને નવા અવસરો મળશે. તમને સફળતાની ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. જ્યાં અટકેલા કાર્યો હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને નવી યોજનાઓમાં પણ સફળતા મળશે. આર્થિક રીતે પણ આ સમયે તમારા માટે લાભદાયક રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ધન લાભની નવી તકો મળશે. કુટુંબમાં ખુશહાલી રહેશે. વેપારમાં પ્રગતિ થશે અને સામાજિક જીવનમાં પણ માન સન્માન અને સફળતા મળશે. જો તમે નવી કાર કે ઘરના વિચારમાં હોય તો આ સમય તમારા માટે ઉત્તમ અને સફળતા આપનાર રહેશે. ભગવાન ગણેશજીની કૃપાથી મેષ રાશિના લોકો માટે ભાગ્ય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. આ સમયનો પૂરો લાભ લો અને આગળ વધતા રહો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે નસીબદાર રાશિ અને ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે ભગવાન ગણેશની કૃપાથી હવે સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે. તમે માત્ર માન સન્માન જ નહીં પણ સમાજમાં વિશાળ સ્તરે પ્રશંસા પણ પ્રાપ્ત કરશો. તમારા જીવનમાં એવા અવસર આવશે જે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે. ગણેશજીની કૃપાથી તમારે ધનલાભના શક્તિશાળી યોગ બની રહ્યા છે. ઘરમાં આનંદ અને સારું વાતાવરણ રહેશે અને વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે. તમારા ચારેય બાજુ હવે લાભદાયક પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે. નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો જેવા શુભ સમાચાર મળવાની શક્યતા છે. સિંહ રાશિના જાતકો માટે આ સમયના દરવાજા ધન અને સફળતા તરફ ખુલી રહ્યા છે, જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી શકે છે. જે દાંપત્ય સંતાન ઈચ્છે છે તેમને સંતાન સુખ પણ મળી શકે છે, જે તેમના પરિવારને આનંદથી ભરશે. સારાંશ સ્વરૂપે કહી શકાય કે સિંહ રાશિ માટે આ સમય ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થવાનો છે. ભગવાન ગણેશજીના આશીર્વાદ તમારા ઉપર છે. આ સમયનો સમજીને શ્રેષ્ઠ ઉપયોગ કરો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ જ શુભ અને નસીબદાર સાબિત થવાનો છે. ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરપૂર આવશે. તમને વહેલી તકે એવી મોટી ખુશખબરી મળી શકે છે જે તમારા જીવનને નવા માર્ગ પર લઈ
જઈ શકે છે. તમે જે મહેનત કરી છે તેનો હવે સાર્થક પરિણામ જોવા મળશે. અટકેલા કાર્યમાં ઝડપ આવશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને ખાસ નફો થશે અને વ્યવસાયમાં અત્યંત ઝડપથી પ્રગતિ થશે. તમને દરેક દિશામાંથી લાભ અને સહકાર મળશે. નોકરીમાં રહેલા લોકો માટે આ સમય પ્રમોશન અને પગાર વધારાનો છે. અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની શક્યતાઓ છે. જો ક્યાંક તમારું પૈસા અટકાયું હોય તો તે પણ હવે પાછા મળી શકે છે. વ્યવસાયમાં અત્યાર સુધી જે અડચણો આવી રહી હતી તે હવે દૂર થશે અને જીવનમાં સુખ અને શાંતિ ફેલાશે. મીન રાશિના મિત્રો, હવે તમારું જીવન નવી દિશાઓથી ભરાઈ જવાનું છે. ગણેશજીની વિશેષ કૃપા તમારા ઉપર છે. આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે. એટલે કે આ સમયનો પૂરો લાભ લો અને તેને વેડફી ન દેતા. હવે મિત્રો, જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકો માટે ખુશખબર છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે તમારા જીવન પર થઈ રહી છે. આવતા સમયમાં તમને કારકિર્દીમાં પ્રમોશનના અવસર મળી શકે છે. અને જે લોકો વેપારમાં જોડાયેલા છે તેઓને અચાનક મોટો નફો થઈ શકે છે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ અગાઉથી ઘણી મજબૂત બનશે. અટકેલા આર્થિક કાર્યો હવે પૂર્ણ થવા લાગશે અને ઘરના વાતાવરણમાં શાંતિ અને સુખનો પ્રવાહ આવશે. તમને કોઈ મહત્વપૂર્ણ શુભ સમાચાર મળી શકે છે જે તમારા ચહેરા ઉપર ખુશીની ઝળહળાટ લાવી દે છે. ગણેશજીના આશીર્વાદથી તમારા બધા કાર્યોમાં સફળતા મળવાના સંકેત છે. વેપારમાં અચાનક ધન લાભ અને નવો નફો થવાના યોગ છે. જે લોકો નવા ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે એ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમારી યોજનાઓ નિશ્ચિત રીતે સફળ થશે. તમને સંતાન સુખ પણ પ્રાપ્ત થવાની શક્યતા છે. જે ઘરમાં ખુશી અને ઉત્સાહ લાવે છે. મિથુન રાશિ માટે આવનાર સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે. ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની લહેર આવી રહી છે. આ ઉત્તમ સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવા ન દો. હવે મિત્રો, જે છઠ્ઠા નંબરનો જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા રહેશે. આ શુભ સમય દરમિયાન તમને ફક્ત ધન લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ પ્રગતિ મળશે. નોકરી કરતા લોકો માટે નવી તકોથી દરવાજા ખુલશે. વિદેશ જઈને ભણતર કે નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે. આવકમાં વધારો થવાના યોગ છે અને વ્યવસાયમાં પણ સફળતા અને નફો ઈશારો છે. તમે તમારા બાકી કામો પૂરા કરવામાં સફળ થશો. ભગવાન ગણેશજીની કૃપાથી દુઃખો, મુશ્કેલીઓ અને તકલીફો દૂર થશે. આ સમયગાળામાં તમને એક પછી એક સારા સમાચાર મળે તેવા યોગ છે. આ સમય તમારા જીવનમાં ખુશી, ધન અને સફળતાની નવી લહેર લઈને આવશે અને તમારું ભવિષ્ય બદલાઈ જશે. હવે આગળ વધીએ અને
જો જાણીએ જે 7મા નંબરની નસીબદાર રાશિ અને ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિ માટે આવનાર સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. ફક્ત ધન લાભ જ નહીં પણ વ્યાપારમાં પણ મોટા લાભ મળવાની શક્યતાઓ છે. જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે. અને જેમણે વિદેશ જઈને નોકરી કે ભણતર કરવાની ઈચ્છા રાખી હતી તો આ સપનું હવે સાચું થઈ શકે છે. ભગવાન ગણેશજીની વિશેષ કૃપા કન્યા રાશિ પર બની રહી છે. વેપાર કરતા લોકોએ આ સમયે વધારે નફો થશે. આર્થિક રીતે અનેક નવા અવસરો પ્રાપ્ત થશે અને આ સમય સોનાની તકોથી ભરેલો રહેશે. જેઓ સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળી શકે છે. કુટુંબમાં ખુશહાલી અને પ્રેમનું વાતાવરણ રહેશે. સંબંધો વધુ મજબૂત બનશે. જેઓ નવું વાહન કે ઘરની ખરીદવાનો વિચાર કરી રહ્યા છે તેઓ તેમની યોજના સફળ બનવાની પૂરી શક્યતા છે કારણ કે સમય તેમના પક્ષમાં છે. ભગવાન ગણેશજીની કૃપાથી કન્યા રાશિના લોકોની ઈચ્છાઓ પૂરી થવાની સંભાવના છે. દરેક ક્ષેત્રમાં સફળતા, ધન અને માનપદ મળવાના ઈશારા છે. ટૂંકમાં કહીએ તો કન્યા રાશિ માટે આવનાર સમય જીવનમાં નવી દિશા લાવનાર સાબિત થવાનો છે. હવે આગળ વધીએ અને જોઈએ એ 8મા નંબરની નસીબદાર જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે આ સમય ઘણા મામલાઓમાં શુભ રહેવાનો છે. ભગવાન ગણેશજીની સતત કૃપા તેમને પ્રાપ્ત થશે. જેમના કારણે ઘણા વર્ષોથી અટકાયેલા કામો હવે પૂર્ણ થવાની સંભાવના છે. જો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા હતા તો હવે તે પૈસા પાછા મળવાની શક્યતા છે. સાથે તેમજ જૂના દેવામાંથી પણ મુક્તિ મેળવી શકો છો. તમારી મહેનત પરિણામ આપશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક ધન લાભ થઈ શકે છે. કુટુંબમાં શાંતિ અને પ્રેમનો માહોલ રહેશે. જેઓ સંતાન ઈચ્છે છે તેમને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે. તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે અને અનેક નવી સફળતાઓ તમારું રાહ જોઈ રહી છે. આ એક નાની સલાહ, તમારા ગુસ્સા અને ઉગ્ર સ્વભાવ પર થોડી કાબૂ રાખો તો વધારે લાભ મળશે. ભગવાન ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે આવતો સમય ખુશી અને સફળતાથી ભરેલો રહેશે. તમે અનુભવશો કે હવે સમય તમારો સાથ આપી રહ્યો છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન થવા જઈ રહ્યું છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.